જેસલ જાડેજો, કચ્છ જી ધરતી જો કારો નાગ. જેસલ જાડેજાની સામે થનારના માથા ધૂળમાં રોળાશે. હેરો એવી રીતે જાનને લૂંટજો કે કોઈના માથે વાલની વાળીએ ન રહે. બાબા, જોડીમાં શું છે? ઠાકોરજી બાપુ. બીજું શું છે? ઠાકોરજી ને દાગીના બાપુ. ઠાકોરજી તારી પાસે રાખ ને દાગીના જેસલ જાડેજાને ધરી દે. નહીં 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 નહીં. જેસલ જાડેજા માનવી માત્રને મારા ભરડામાં ભીસી મગત્રાની જેમ ચોળી નાખીશ. માર્યા વગર માલ ક્યાંથી મળશે? હું જેસલ જાડેજા કચ્છ જી ધરતી જો કારો નાગ. હે નાગ બાપા, અમે તો કાલા ઘેલા તમારા બાલુડા છે. આજ નાગ પંચમીને દી આવડે એવી તમારી પૂજા કરવી છે. મોટામાં નાખીને માની લેજો બાપા. આંખે ખોલ, વસ્તા બાપાની મણીને ના કરડ્યો. ખોટી વાત. આજ તો નાગ બાપા કોઈને કરડે નહીં. આજે તો ઘેર ઘેર એની પૂજા થતી હોય. આડે દીએ ખીજેલા નાગદેવને આજે તો રીઝવાનો દી છે. પણ મને અચેત પડી છે અને ડંકમાંથી લોહી ટપકતો કાળો પડવા માંડ્યો છે. તો એ કરડનારો કોઈ નુગ્રહ હશે. ક્યાં કર્યો? પગે કર્યો. નાગ બાપા, અમે તો તમારી દીકરીઓ કહેવાય ને દીકરીને બાપ પગે પાડે એમાં એની શોભા નહીં. તો એ બે હાથ ને ત્રીજું માથું નમાવીને અમારા ગનાની માફ માંગે છે. દીકરીને જીવતદાન દો બાપા, દીકરીને જીવતદાન દો. બાપા, વિનતીથી વળવું છે કે ડંકમાંથી ઝેર ચૂસીને કાઢું? હા તો આ ઝેર જીભને અડતા જીભ કાઢી લેશે. કઈ વાંધો નહીં. બાપા ભલે એકની બદલે બે દીકરીઓનો ભોગ લે. કેજો તમારા સાસતિયાને મારી દેવની દીધેલ દીકરી તોડા દે. આણું વળીને ઈ આંગણે કોઈ દી પગ નહીં મૂકે. પરણાવેલ દીકરીને ભાવ આખો પિયરમાં જ પાડશો. સુરજ દાદાનું દીધેલ ઘણું છે. દીકરીના ખાધે ભંડાર ખૂટશે નહીં. પણ સાસતિયા જેવા કાલજાલ જમાઈની ધીરજ ખૂટશે. તેથી બાવડું ઝાલીને પરણે તને પોતાને ઘર ભેગી કરશે. ઈ ભૂલતા ને.
તે દી એના ધડ માથે માથું એ સલામત નહીં રહે હો. એ મલકનો ચોર થઈને ભલે ને પહોળા પીકતો હોય, પણ એ રાક્ષસને અહીંથી ભાગતા ભો ભારે પડી જાય હો. તો તમારો છેલ્લો જવાબ? હું આપું. પારાદેના હાથમાં પારેવડી નહીં મુકાય. એટલે આવ્યા છો એ જ પગલે પાછા જાઓ. આમ તો આવ્યા હોત ને તો લાગશે ને અંદર મુકાવત. કહેજો તમારા સાસત્યાને તમારા કર્મના પ્રતાપ બધે ફરી વળ્યા છે અને આ લગનને ફોક ગણી લે. નહીં તો આ ખામણના હોય વરા તમારે આંગણે પૂરા થાય છે કાઠી. હા, અરે આ વાત જઈને એને કહીશ, ઈ ભેગો જ મને ઝાટકે દે. તો તમારા હારું અમારી ફૂલ જેવી દીકરીને ઝાટકા ખાવા નહીં મોકલાય. સારું, તો જય શિવશંકર. એ ભલે બાપ. એ ઉભા રહો મહારાજ. લાપસીના અંદર મુકાવી દીધા છે, જમીને હારી જ હાલી નીકળીએ. તોરલ. હા માં. ધણીના ઘરનું તેડું આવે ને હું પિયરમાં પડી રહું તો આપણો અસ્તિધર્મ લાગે ને. પણ આ પતિ પૂજવા જેવું નથી બેટા. જાલંધર જેવા રાક્ષસની હારી 4 ફેરા ફરેલ તુલસીને મન એ પતિ પૂજવા જેવો જ હતો ને. પણ આ તો લૂંટારો છે. ધણિયાણીની ધીરજ લૂંટેરાને દાનેસરી બનાવશે માં. દીકરી એ માર રાક્ષસ છે. આ સ્ત્રીનો સ્નેહ એને મારવું ભૂલાવી સર્જન શીખવશે બાપુ. તે મદિરાનો મોતાજ કોઈનું નહીં માને બેટા. મીઠા સંસારના આમી પીશે ને એટલે મદિરા મૂકીને ગંગાજળના તરસા થઈ જશે. મને એકવાર મારે ઘેર જવા દો માં. એના તરફથી તમને કોઈ જ ફરિયાદ નહીં રહે. દીકરી તું પાછા પિયરના ઝાડવા જોવા નહીં પામે. પિયરનો આશરો તો 5 દી બાપુ. દીકરીનો જન્મારો તો સાસરે શોભે. પણ અમને બહુ વ્યાધિ થાય છે બેટા. માં, દીકરીનું બીજું નામ જ વ્યાધિ. જન્મેથી જીવે ત્યાં સુધી મા બાપની તો રહેવાની જ. પણ મારી ફિકર કરશો માં, મારું રખવાડું મોટું છે. લ્યો હાલો મહારાજ, હાથ પગ ધુઓ એટલે ચાકલા ન ખાવ.